ઘરેથી બહાર જતી વેળાએ શું કરવું જોઈએ? શાસ્ત્રો અનુસાર સ્ત્રી હોય કે પુરુષ માંગલિક પદાર્થ જેવા કે પુષ્પ, રત્ન તથા ઘીનો સ્પર્શ કરીને અને પૂજ્ય વ્યક્તિઓનું અભિવાદન કરીને જ પોતાના ઘરેથી બહાર જવું. હંમેશા ઘરેથી બહાર જતી વેળાએ માંગલિક વસ્તુઓનો સ્પર્શ કરવો. માંગલિક વસ્તુઓ જેવી કે દુર્વા, દહીં, ઘી, જળ ભરેલો કળશ, વાછડા સાથેની ગાય, બળદ, સોનું, માટી, છાણ, પીપળો, સ્વસ્તિકનું ચિહ્ન, ચોખા, ધાણી અને મધ, આમાંથી કોઈ પણ એક વસ્તુનો સ્પર્શ કરીને જ ઘરની બહાર જવું. એ સિવાય ઘરની બહાર જતી વેળાએ કઈ વસ્તુના દર્શન કરવાથી કાર્ય સિદ્ધ થાય છે? શાસ્ત્રો અનુસાર ઘરેથી બહાર જતી વેળાએ જો બ્રાહ્મણની કન્યા, સૂર્ય, સફેદ ફૂલ, અગ્નિ અને ચંદનના દર્શન થાય તો તે શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મધ્યાહન સમયે અને અડધી રાત્રે ઘરની બહાર ક્યારેય શુભ કાર્ય માટે ન જવું જોઈએ. હંમેશા બહાર જતી વેળાએ પોતાના ઈષ્ટદેવ અને કુળદેવીને પ્રણામ કરીને જ ઘરની બહાર જવું. જય માતા.